રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે। આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, તો અમદાવાદમાં આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ સિવાય મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ મુજબ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। આગામી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધશે। જો કે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે કોઈ આગાહી નથી કરી। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ મુજબ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। આગામી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધશે। જો કે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે કોઈ આગાહી નથી કરી।